ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રી કલ્પેશભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કરી. ઉડાન છે, પાંખો છે અને ઉડાન છે, આત્માઓમાં જીવન છે, આ લહેરાતા હાથોમાં આકાશને સ્પર્શવાની ઈચ્છા છે, આ લહેરાતા હાથોમાં આકાશને સ્પર્શવાની ઈચ્છા છે. પ્રગતિ, થોડીક માહિતી આપી દઉં. આપણી શાળામાં આ 23મો અંક આપણે પ્રકાશિત કરવા જઈ રહ્યા છે. સાહેબશ્રીનું સ્વપ્ન હતું, આપણી સમક્ષ ઉપસ્થિત છે ગિરીશભાઈ પટેલ સાહેબ, કે આપણી શાળામાં વર્ષ દરમિયાન જે પણ વાર્ષિક કાર્યક્રમો થાય છે, જે વિદ્યાર્થીઓ દ્વારા સિદ્ધિઓ હાંસલ કરવામાં આવે છે, તેની એક પ્રતીક સમા અથવા તો તેની ઝાંખી કરાવતું એક વાર્ષિક મુખપત્ર અવશ્ય હોવું જોઈએ. અને તેમની આ જ સરવાણીને આપણે આગળ વધારીએ છીએ. 23મો વાર્ષિક મુખપત્ર અત્રે આપણે પ્રકાશિત કરવા જઈ રહ્યા છે. ત્યારે મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે આપણી શાળાના આ વાર્ષિક મુખપત્ર અંક 23ને પ્રકાશિત કરશે. મંચસ્થ તમામ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ વાર્ષિક મુખપત્ર પ્રગતિ અંક 23 તેને પ્રકાશિત કરશે. કમલેશભાઈ પટેલ સાહેબ તેમજ આજના તજજ્ઞ વક્તા શ્રી દ્વિવેદી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ વાર્ષિક મુખપત્રને પ્રકાશિત કરશે. પોતાનું વક્તવ્ય રજૂ કરે, પોતાની યાદગીરીના સંભાળના અત્રે રજૂ કરે. ગુડ મોર્નિંગ આદરણીય આચાર્યશ્રી, માનનીય ગુરુજનો તથા મારા પ્રિય સાથી મિત્રો. આજના આ પ્રસંગે આપ સૌને નમસ્કાર કરું છું. આપણે જાણીએ છીએ કે આજે આપણા આ શાળામાં વિદાય છે. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો છે. ખુશીનો એટલા માટે કે હવે આપણે આ શાળા છોડીને આપણા પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. અને દુઃખનો એટલા માટે કે આપણે જ્યાં એક સાથે ભણ્યા, રમ્યા, મસ્તી કરી, મોટા થયા, જ્યાં સારા મિત્રો તથા ગુરુજનો મળ્યા, એવી શાળા, ગુરુજનો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે, જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે, તોય વસમી લાગે આ વિદાય, પળમાં ભેગા તો પળમાં જુદાય છે. શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય પસાર કર્યો છે. ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોઈએ, પણ શાળામાં આવ્યા બાદ બધા એક સમાન જ છે. જ્યારે શાળામાં આવ્યા ત્યારે રડતા રડતા આવ્યા, અને હવે જ્યારે શાળાને છોડીને જવાનો સમય થયો ત્યારે પણ આંખમાં આંસુ છે. હું આ શાળાના આચાર્યશ્રીને ધન્યવાદ કહીશ, જેમણે અમને શાળામાં ઘર જેવું. ગુડ મોર્નિંગ ઓલ. અત્રે ઉપસ્થિત રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ સર, મહેમાનશ્રીઓ, ઓલ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ. આજે 18 ફેબ્રુઆરી એટલે કે અમારો વિદાય સમારંભ. અમારા વિદાય સમારંભમાં હું હિતેશી રોહિત તમારું દિલથી સ્વાગત કરું છું. विदाई तो है दस्तूर जमाने का पुराना, विदाई तो है दस्तूर जमाने का पुराना, पर जहाँ भी जाना अपनी छाप कुछ ऐसे जोड़ जाना, पर जहाँ भी जाना अपनी छाप कुछ ऐसे छोड़ जाना कि हर कोई गुनगुनाए तुम्हारा ही तना, हर कोई गुनगुनाए तुम्हारा ही तराना. આપણે જાણીએ છીએ કે આજે આ શાળામાં આપણો છેલ્લો દિવસ છે. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો છે. ખુશી એ વાતની કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે, અને દુઃખ એ વાતનું કે આજે આપણે આ શાળા છોડી જઈ રહ્યા છે. यादों के फ्रेम में स्कूल की तस्वीर सजाएंगे, यादों के फ्रेम में स्कूल की तस्वीर सजाएंगे, हम जा रहे हैं पर आप बहुत याद आएंगे. આર પટેલ સાહેબ અત્રે ઉપસ્થિત છે, અને એમનો બિઝી શેડ્યુલ હોવા છતાં પણ આપણને એમનો કિંમતી સમય ફાળવેલ છે. તે બદલ શાળા પરિવાર વતી તેમનો આભાર માનું છું, અને તેમને આમંત્રિત કરું છું કે તેઓ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભાશીષ પાઠવે. ભારત માતા કી વંદે. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય શુભેચ્છા સમારંભમાં
સજ્જન વક્તા તરીકે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એવા મિત્ર અને જ્યાંથી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે એ સંસ્થાના આચાર્ય વશિષ્ઠ ત્રિવેદી સાહેબ, આ સંસ્થાના અધ્યક્ષભાઈ રાજેશભાઈ, મારા વડીલ અને આપ સૌના વડીલ અને આ સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય મુરબ્બી ગિરીશભાઈ, ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ એનસી શાહ સાહેબ, અનિલભાઈ સાહેબ, કલ્પેશભાઈ, ગોવિંદભાઈ, આ સંસ્થાના આચાર્ય વિપુલભાઈ, સુપરવાઇઝર બિપિનભાઈ, તેમજ સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. 10મા વાળાની વાત આવે તો આપણે 11મા 12માની વ્યવસ્થા છે એટલે એમને કોઈ પ્રશ્ન છે નહીં. એટલે આ કેમ્પસમાં રહેવાની અવકાશ છે 10મા વાળાને, છે કે નહીં? 10મામાં છે એના તો 2 વર્ષ ચાન્સ છે ને, કે નથી? સારા ટકા લઈને પાસ થાવ એટલે સાયન્સ વિભાગ છે અહીંયા આગળ, એટલે દીકરીઓ માટે તો 11-12 કોમર્સ છે, એટલે તમારા કેમ્પસ છોડવાની ચિંતા છે નહીં. ખાલી સખત મહેનત કરીને હવે સારા માર્ક લાવવાની જરૂર છે. 10મા અને 12માના વિદ્યાર્થીઓના વિદાય શુભેચ્છામાં આપણને બધાને વર્ષોથી કહેવાય કે ભાઈ સખત મહેનત એટલે બધા રસ્તા થાય. જીવનમાં મહેનતની સાથે સાથે લગન, ઉત્સાહ, નિયમિતતા આ બધા ગુણોની જરૂરિયાત છે. અને તમારા માટે તો ખાસ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી જીવનમાં શું ખાવું, શું કરવું, શું ના કરવું એની ચિંતા આપણે કરવાની હોય. તમે જ્યારે પરીક્ષાના સમયે હો અને સારો ભારે ખોરાક લીધો હોય અને અજીર્ણ થાય તો બેચેની આવે તો આખી પરીક્ષા પર અસર આવતી હોય છે. ક્રિકેટના મેદાનમાં પણ એવું છે. વિરાટ કોહલી છે ક્યારનો રમે છે ને, પણ એનો ખોરાકમાં અત્યાર સુધી મેદો અને અનાજ નથી લેતો. એ ખબર છે? આપણે દરરોજ ઉઠ્યા તો અહીં મેદો ટપકાઈએ છે. પેલા છે વિરાટ કોહલીની સફળતામાં એની નિયમિતતા, એના ખોરાક, એની કસરત ને બધું છે. અને તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત, અને એના તંદુરસ્તી માટે ખોરાક જરૂરી છે. ખોરાક કેવો જોઈએ? સાત્વિક ખોરાક જોઈએ. એટલે તમને તો પરીક્ષા વાળા તો ખાસ 10મા 12મા વાળા 27 થી ચાલુ થાય છે ને, 27 થી પરીક્ષા ચાલુ થાય, પત્યા નહીં ત્યાં સુધી સાદો ખોરાક લેવાનો. આ મેદો છોડજો, આજીનો મોટો ને બધું છોડવાનું, બરાબર? આપણે એવા સમયમાં છીએ કે અત્યારે લગ્ન છે, બધું આવવાનું, ગરમીની સિઝન આવવાની, ઠંડી, આ બધું ભેગું થવાનું. તે વખતે આપણે પરીક્ષાની તૈયારીમાં ખોરાકને લીધે આપણી તંદુરસ્તી ના જોખમાં એની ચિંતા આપણે કરવાની છે. બીજું કે ફ્રેશ થઈને જ વાંચન કરવું, ગણન કરવું, લેખન કરવું, ગોખ્યા કરતા વિચારો. નહીં તો કેમ્પસમાં બધા શિક્ષકો છે, સારા શિક્ષકો છે, એટલે તમારા આગલે દિવસ સુધી પણ તૈયારીમાં મદદરૂપ થશે. પેપર પ્રેક્ટિસ કરો, હજુ પણ કરો. અને બીજું, પરીક્ષામાં કોઈ ગભરાટ નહીં રાખવાની. તમારા કરતા શિક્ષકોને તમારી વધારે ચિંતા હોય છે, એટલે એની ચિંતા કરવાની નહીં. 9મા ને 11મા પેપર ખરાબ ગયા હતા ને, કે ભાઈ સારું પેપર નહીં ગયું, સારું નથી ગયું, સારું નથી ગયું, એવું હતું ને મગજમાં, તે પાસ થઈ ગયા ને, કે થઈ ગયા ને, એટલે ચિંતા નહીં કરવાની. પાસ થવા જ સર્જાયા છે આપણે પાસ થવા જ સર્જાયા છે. શિક્ષક કોઈ દર નપાસ કરે જ નહીં. ખ્યાલ આવે છે? મા બાપ જેવું હૃદય હોય એમનું, ખ્યાલ આવે છે? એટલે પાસ કરે ને કરે, પણ મેં લખેલું હોવું જોઈએ. કોરામ ના મૂકે, ખ્યાલ આવે છે? કોરામાં માર્ક મૂકે નહીં. 28 આવીને એમને 33 કરવા હોય તો કોરું હોય જ ના કરી શકે, પણ લખ્યું હોય ને કે ભાઈથી બસ સ્ટેન્ડ જવું છે, તો બસ સ્ટેન્ડ જવું હોય તો આ બાજુ જેસરવા રહી નહીં જવાય, રંગીપુરા રહી નહીં જવાય, અહીંથી NK રહી નહીં જવાય,
ગોળ ગોળ જવાય, ઉપર રહીને જવાય, બરાબર, જેવી સુવિધા, બરાબર. એટલે કંઈક તો લખવું પડે પેપરમાં. ખ્યાલ આવે છે? આ પરીક્ષા લખ્યું છે, પરીક્ષા છે ને, પરીક્ષા, બરાબર લખ્યું હોય તો 5 રિક્ષા વંચાય ને? 5 રિક્ષા વંચાય કે ના વંચાય? તો એ ખરું ખોટું? ખરું ખોટું? કોઈ કહ્યું કે આ વાંચ, લખ્યું છે મેં પરીક્ષા વાંચ્યું, મનનભાઈ 5 રિક્ષા વાંચી, પણ બે માર્ક તો મળે ને? એ ખોટા છે? તો એવું પ્રશ્નમાં એવું હોય, જવાબ બધા 20 પ્રકારના હોય. ખ્યાલ આવે છે? લખવાના આપણે. નેશનલનો સ્પેલિંગ જોયો? નેશનલ, બરાબર. NAT આવ્યો ને તો કોઈક કે ગુજરાતી મીડિયમમાં અમારા જેવા ભણ્યા હોય ગુજરાતીના શિક્ષક હોય કે તો નટીઓ નાલ બોલે તો સાચું ખોટું? ગુજરાતીમાં સાચું ખોટું? ગુજરાતીનો શિક્ષકને કે ભાઈ આનું અંગ્રેજીનું ગુજરાતી કરો, તો ગુજરાતીના શિક્ષક નેશનલનું લખ્યું હોય ગુજરાતી નટીઓ નાલ, બરાબર, તો સાચું ખોટું? ગુજરાતી વાળા માટે સાચું છે ને, અંગ્રેજી વાળા માટે, આ મેડમ માટે ખોટું હોઈ શકે, બરાબર. પણ ગુજરાતીના શિક્ષક માટે સાચું હોય કે ના હોય? એટલે બહુ ચિંતા કરવાની નહીં, પરીક્ષાનો બોજો લઈને ફરવાનું નહીં, ને જીવનમાં નાસીપાત થવાનું નહીં. અર્જુન નાસીપાત થયો તો ગીતા જ્ઞાન મળ્યું. ખ્યાલ? કૃષ્ણ પરમાત્માએ જાગૃત કર્યો ને, આખી 18 રક્ષણી સેના હતી, બધા મહાવીરો હતા, જોરદાર બધા લડે એવા હતા. ભીષ્મને કોઈ જીવનમાં કોઈ હરાવી ના શકે એવા હતા. પરશુરામ સામે પણ જે જીતેલા, કોઈ હરાવી ના શકે એવી તાકાત દુર્યોધન સાથે હતી. પણ ધર્મ અને નીતિ આ બાજુ હતા, કૃષ્ણ આ બાજુ હતા, સારથી આ બાજુ હતા. કૃષ્ણ તરીકે અર્જુન કાચો નિશાળીઓ હતો તો એ જીત્યો કે ના જીત્યો? તો આપણે પોતાને અંદર કૃષ્ણને બિરાજમાન કરવાના છે. આપણે જ આપણા સારથી બનવાનું છે કૃષ્ણ રૂપે, અને આપણે મહેનત કરવાની છે, ધગસથી મહેનત કરવાની છે, બીજી આશાઓ રાખ્યા વગર. સુપરવાઇઝર નહીં હોય તો સીસી કેમેરા સુપરવિઝન કરે છે, ખ્યાલ છે? એટલે એ પણ ભૂલ નહીં કરવાની જીવનમાં, ખ્યાલ છે? આપણે કશું નહીં કર્યું હોય, આપણે આપણી જાતે જ લખ્યું હોય, પણ ખાલી કોઈને કેમ છો, પેપર લખાઈ ગયું છે એવું પૂછવા આમ નમશો ને તો એ તમારું બોલાવશે તાપમાં, મે મહિનામાં. તમારા મા બાપ નહીં બોલાવશે ને સુપરવાઇઝર ને બોલાવશે. 5 ને પુણ્યમ ભરાવશે, 5 જણને, સંચાલક, સુપરવાઇઝર, તમારા મા બાપ ને બધાને એ પુણ્યમ ભરવાના છે. ડાફરિયા નહીં મારવાનો, આપણે જે આવડે લખવાનું, બરાબર ને? પાસ કરવાવાળા બધા છે. અહીંયા આ પેપર લેશે, પરીક્ષા આપે છે, પાસ થાવશો ને તો એવું એનું એ જ છે. પરીક્ષા લેવાની છે એજ્યુકેશનની જગ્યાએ NK છો કે બીજી સ્કૂલમાં છો, મનનભાઈ જગ્યાએ બીજા સુપરવાઇઝર હશે, બરાબર. પણ એ હતું તો એનું એ જ છે ને. એટલે ગભરાવાની નહીં, જરૂર છે નહીં, ચિંતા કરવાની નહીં. બધાએ સ્વસ્થ મને સમયસર જવાનું, અડધા કલાક પહેલા. પરીક્ષા સમયે ઘરેથી નીકળવાનું વહેલું થોડું, ત્યારે દોડ ના થાય. બધા વિકલ્પો વિચારીને જવાનું કે ભાઈ પંચર પડે તો, રિક્ષા કરવાની થાય તો, બસ લેટ આવે તો, આ બધા વિચારો વિચારીને આપણે 10 વાગ્યાનું પેપર હોય તો 9:30 કોઈ પણ સંજોગોમાં હાજર થઈએ એવી ચિંતા કરવાની. એટલે કે ગભરાટ થાય, લેટ પડો ને એમ ગભરામણ થાય. એટલે ગભરામણ જીવનની કાઢી નાખવાની, કોઈ ચિંતા કરવાની નહીં. બધાને પરમપિતા પરમાત્મા શક્તિ આપે, અને તને મને ધને સુખીને આવનારી પરીક્ષામાં બધા જ સારા ગુણે ઉત્તીર્ણ થાવ, પરીક્ષામાં પાસ થાવ, એ શુભેચ્છા સાથે મને બોલાવ્યો, મારું સન્માન કર્યું, એ બદલ આપ સૌનો આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. પાઠવશે अत्र उपस्थित मंचस्थ महानुभाव एवं मम सहकर्मचारीगणने मारा नमो नमः एवं मम प्रिय छात्रा एवं छात्रे सर्वे ने मारा आशीष वचनो। આજે ધોરણ 10 અને 12ના વિદાય પ્રસંગમાં હું તમને 3 શબ્દો જ કહીશ: વિદાય, અભ્યાસ અને આરોગ્ય. વિદાય એટલે શું? તો જેમ સમુદ્રમાં
અચાનક તરતા તરતા બે લાકડા ભેગા થઈ જાય છે, થોડો સમય સાથે પસાર કરે છે અને મોજું આવવાથી બંને છૂટા પડી જાય છે. તેવી જ રીતના આ શાળા એ સમુદ્ર સમાન જ છે. તેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ એક નિશ્ચિત સમય માટે ભેગા થાય છે અને સમયની અવધિ પૂર્ણ થતાં તેઓ છૂટા પડે છે. માટે ગીતામાં કહ્યું છે તે પ્રમાણે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિએ હર્ષ કે શોક કરવો જોઈએ નહીં. બીજું કે આરોગ્ય વિશે તો વાત કરીએ તો હિતસ્ય આહાર વિહાર કરણીયમ, હિતકારક આહાર લેવો જોઈએ. જેમ આપણા ધારાસભ્યશ્રીએ વાત કરી હતી તેમ અલ્પ પ્રમાણમાં પણ ભોજન ન લેવું જોઈએ, અધિક માત્રામાં પણ ભોજન લેવું જોઈએ નહીં. પ્રમાણસર હિતકારક, જે શરીરને ગુણદાયી ફાયદાકારક હોય એટલું જ પ્રમાણસર ભોજન લેવું જોઈએ. અને હવે પરીક્ષાનો સમય નજીક છે ત્યારે આપણે બિનજરૂરી ફરવાનું ટાળવું જોઈએ અને વધુ માત્રામાં પણ ઊંઘ લેવી ન જોઈએ. શરીરને આરામ આપે એટલી જ ઊંઘ લઈ અને જે સમય શક્તિનો જે બચાવ થાય છે તેનો અભ્યાસમાં ઉપયોગ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજના વિદાય સમારોહમાં મંચ પર બિરાજમાન મહાનુભાવો તથા મહેમાનશ્રી તથા શિક્ષકગણ અને ભવિષ્યમાં બનનારા ડોક્ટર્સ અને એન્જિનિયર્સ, ભવિષ્યમાં બનનારા સાયન્ટિસ્ટ, ભવિષ્યમાં બનનારા મોટા અને નાના બિઝનેસમેન, આપ સર્વેનું આ શુભ પ્રસંગે ન્યૂ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં સ્વાગત છે. આપણી આ જે શાળા છે એ મને કહેતા આનંદ થાય છે કે અમારી સ્કૂલ સારું શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરતી પેટલાદની એકમાત્ર સંસ્થા છે. સ્કૂલ લાઈફ એટલે મજાની લાઈફ, સ્કૂલ લાઈફ એટલે. વશિષ્ઠ સાહેબે વાત કરી થોડી મારા ઉપરથી જતી હતી કે જરા ભારે સંસ્કૃત હતી, જો તમારે ઉપર જાય એ સ્વાભાવિક હતું. સાચી વાત એ છે, હવે છેલ્લી ઘડીએ તમને કહીએ કે આ પરીક્ષાની તૈયારી આવી કરજો, આમ કરજો, હવે સમય ઓછો છે, 9 દિવસ રહ્યા. તૈયારી તો તમે કરેલી જ છે, પણ થોડી તમારે જે ધ્યાન રાખવાની વાત એ છે એમાં એક બે કમલેશે કહી ખાવાની, ઊંઘવાની. હું તમને બીજી વાત કરું. મોટે ભાગે આ ઉંમરે છોકરાઓ છે ને સ્કૂટર લઈને ફરતા હોય. હવે તમે પરીક્ષા વખતે જોજો, જેને પરીક્ષા નહીં એવા આ પડોશીઓ નાશાનાશ કરતા હશે સ્કૂટરો લઈને. એટલે તમારે સ્કૂટર કે સાધન લઈને જવાનું નહીં. અહીં જો કંઈક અથડાઈ ગયા કે ટ્રાફિક જાજો છે તો તમારો હાથ પગ તૂટી ગયો તો તમને ગમે એટલું આવડતું હશે, A1 ગ્રેડ વાળા હશો તો તમે પરીક્ષામાં પાસ નહીં થઈ શકો. કે હું તમને કહું સિગ્મા લખો, માનનીય શ્રી કમલેશભાઈ આર પટેલ જેઓ અનુપસ્થિત છે અત્યારે, તેઓએ પોતાની વાણી દ્વારા અમારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું છે. એ બદલ ધારાસભ્યશ્રીનો હું આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ડોક્ટર વશિષ્ઠધર જે દ્વિવેદી સાહેબ તજજ્ઞ વક્તા તરીકે આચાર્ય શ્રી ખંભાત કોલેજ, એમની સિદ્ધિઓ અનુપમ છે. ડિગ્રીઓની વાત કરીએ તો કોઈ કમી નથી અને વાતો તો તીક્ષ્ણ ધારદાર તલવારની જેમ કરી છે. અતથી ઇતિ સુધીનું જ્ઞાન, જીવનનું ભાથું એમણે આપણી સમક્ષ પીરસ્યું છે. એવા મહાન તજજ્ઞ આપણને જ્યારે સાંભળ્યા છે ત્યારે વશિષ્ઠધર જે દ્વિવેદી સાહેબનો હું અંતઃકરણપૂર્વક દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શ્રી રાજેશભાઈ કંસારા, ચેરમેન શ્રી ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ટ્રસ્ટ, જેઓ સદાય અમારા માર્ગદર્શક રહ્યા છે, એમનો પણ હું આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. અનુપસ્થિત એવા શ્રી નરેન્દ્રભાઈ આર શાહ, અમારા માર્ગદર્શક, મેનેજિંગ ટ્રસ્ટી,
એમનો પણ હું આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. તમામ ટ્રસ્ટીશ્રીઓ જે અહીંયા ઉપસ્થિત છે એ સર્વેનો આભાર. કલ્પેશભાઈ આર ત્રિવેદી જે મારા ગુરુ છે એમનો પણ ઉદ્બોધન કરવા બદલ આભાર. શ્રી ગિરીશભાઈ પી પટેલ મેનેજિંગ પૂર્વ આચાર્ય શ્રી કેમ્પસ ડિરેક્ટર જેમની વાણી એ જ એમનો સંદેશો છે એ આપણને અહીંયા આજે જાણવા મળ્યું. શ્રીમતી અપેક્ષાબેન શાહ ભગીની સંસ્થાના આચાર્ય શ્રી જેઓ કર્મનિષ્ઠ અહીંયા મારી સમક્ષ બેઠા છે એમનો પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર. આચાર્ય શ્રી ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ટ્રસ્ટ શ્રી વિપુલભાઈ આર પરમાર જે અમારા કર્મનિષ્ઠ માર્ગદર્શક જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન પૂરું પાડે છે એવા આચાર્ય શ્રી વિપુલભાઈનો પણ આ પ્રસંગે હું આભાર વ્યક્ત કરું છું. ખંતીલા અને વેગીલા એવા સુપરવાઇઝર શ્રી બિપિનચંદ્ર પી પટેલ એ પણ અત્યારે ઉપસ્થિત છે એમનો પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનો, સેવાભાવી સેવક મિત્રો, અપ્રિતમ ઉદ્ઘોષક તરીકે જેમણે કામ કર્યું છે એવા સાઈનબેન એમનો પણ હું આ પ્રસંગે ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. સમગ્ર કાર્યક્રમની અંદર જેમણે ક્ષતિરહિત સાઉન્ડ સિસ્ટમ આપી છે એવા શ્રી મનનભાઈ એમનો પણ હું આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. સમગ્ર કાર્યક્રમની યાદગીરી રૂપે કેમેરામાં કંડારનાર એવા શ્રી મયુરભાઈ શાહ, મયુરભાઈ પારીખ આ સાહેબનો પણ હું આ પ્રસંગે હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અંતે સમયની મર્યાદામાં સાહેબે કહ્યું છે ટાઈમ ઇઝ મની, શિસ્ત. હું વારે ઘડીએ વર્ગરૂમની અંદર વિદ્યાર્થીઓને કહેતો આવ્યો છું કે ધ સેકન્ડ નેમ ઓફ